મહાદેવ હર સ્વાગત છે તમારું મારી ચેનલમાં। મિત્રો, આજે આપણે જસ્તની બાજુમાં દેવપરા આવેલું છે અને દેવપરાની બાજુમાં શ્રી બિલિયાનાથ મહાદેવ આવેલા છે। આજે બિલિયાનાથ મહાદેવના આપણે દર્શન કરશું। મિત્રો, આ જે બિલિયા મહાદેવ છે એની સ્થાપના પાંડવોએ કરેલી છે અને આ મંદિર વીડની અંદર આવેલું છે અને આ વીડ છે એ શ્રી જસદણના સ્ટેટ આલા ખાચરનું વીડ કહેવાય છે। બહુ પૌરાણિક મંદિર છે। આજે આપણે એના દર્શન કરશું। અને આ વીડ પણ બહુ મોટું છે આ જગ્યામાં। મિત્રો, આ બિલિયા મહાદેવનો ગેટ છે। આ સામે દેખાય એ બધા જે સંતો થઈ ગયા છે, જે અત્યારે હયાત નથી, એની સમાધિ છે। અહીંનું ખૂબ સુંદર વાતાવરણ છે અને બહુ મોટી વિશાળ જગ્યામાં આ મંદિર છે। બીજું મિત્રો, કદાચ તમારે કોઈ તમારા વડીલોના કોઈ પણ સારા કાર્ય હોય, જેમ કે રુદ્રાભિષેક છે, કોઈ નારાયણ બળી શ્રાદ્ધ છે, એ પણ કાંઈ કરવું હોય તો આ જગ્યામાં આ બધી વિધિ થાય છે। આ અહીંના મહંત છે કલ્યાણગીરી બાપુ। અને આ મંદિરમાં તમે આવો એટલે કલ્યાણગીરી બાપુનો ખૂબ સારો સાથ સહકાર મળે છે। અને આ જગ્યામાં જો જમવા ટાઈમે આવ્યા હોય તો કલ્યાણગીરી બાપુ કોઈને પ્રસાદી લીધા વગર જવા દેતા નથી। અને ચા તો આખો દિવસ ચાલુ હોય। ચાની પ્રસાદી તો અવશ્ય દેવામાં આવે છે અહીંયા। આ બિલિયાનાથ મહાદેવ છે। મિત્રો, આ તમારે આ જગ્યાએ આવવું હોય તો તમે ચોટીલા તરફથી જસદણ બાજુ આવતા હો તો પારેવાડાથી આ જગ્યા અંદર આવે છે। જસદણથી અવાય છે, લીલાપુર સાઈડથી અવાય છે। આ સામે હનુમાનજી નું મંદિર છે। આ જગ્યામાં હનુમાનજી મહારાજ બિરાજમાન છે। આ જગ્યામાં એક બહુ પૌરાણિક કૂવો પણ છે અને બાજુમાં એક સરસ મજાની નદી પસાર થાય છે। તમે તમારા પરિવાર સાથે, મિત્રો સર્કલ સાથે આ જગ્યામાં આવો તો બહુ મજા આવે એવું છે। નાના બાળકોને પણ ખૂબ આનંદ આવે એવું છે। વિશાળ જગ્યા છે મિત્રો મંદિરની। જ્યારે પણ મિત્રો તમે ચોટીલા બાજુ જતા હો
કે ચોટીલાથી જસદણ બાજુ આવતા હો ત્યારે આ મંદિરના ચોક્કસ દર્શન કરજો. અને આ જગ્યામાં જંગલી પ્રાણીઓ પણ છે, જેમ કે નીલગાય છે, હરણ છે, અને ખૂબ સંખ્યામાં મોર જોવા મળે છે. અને ચોમાસામાં તો ભરપૂર લીલોતરી આ જગ્યામાં હોય છે. આ બધું સામે દેખાય નીલગાયો ચરી રહી છે. મિત્રો આ જગ્યામાં ખૂબ જ બધા જે વૃક્ષો છે એ બધા બીલીના છે, એટલે આ જગ્યાનું નામ બીલિયા મહાદેવ પડ્યું. તમે ઝાઝા ભાગે જે બધા ઝાડ જોશો એ બધા બીલીના ઝાડ છે, એટલે બીલિયા મહાદેવ કહેવાના. ખૂબ સરસ મંદિર છે, એકદમ શાંત વાતાવરણ છે, મન પ્રફુલ્લિત થઈ જાય એવી જગ્યા છે આ. તો એકવાર આ મંદિરની ચોક્કસ મુલાકાત લેજો અને દર્શન કરજો બિલિયાનાથ મહાદેવના. બીજું આ મંદિરની પાછળની સાઈડે નદી આવેલી છે ને નદીમાં અત્યારે તો હવે પાણીની હિસાબે બધી ગુફાઓ બંધ થઈ ગઈ છે. એમ કહેવાય છે કે એ ગુફાની અંદર પાંડવો રહેતા. આગળ તમને બતાવું છું. આ બધા મિત્રો બીલીના ઝાડ છે. અહીંથી પારેવાળા નજીક થાય છે, લીલાપુર નજીક થાય છે, જસદણ નજીક થાય છે અને દેવપરા નજીક થાય છે. મિત્રો બહારની સાઈડ છે એ બહુ જૂનું માતાજીનું મંદિર આવેલું છે. હવે ક્યાં માતાજી છે એ ખબર નથી, પણ બહુ જૂનવાણી વસ્તુ છે. અહીંયા આ જૂનવાણી સ્થાપન છે. ઉપર આ બંગડીઓ બધું મૂકેલું છે, એટલે હું માનું ત્યાં સુધી માતાજીનું કાંઈ હશે આ જગ્યામાં.
મિત્રો છે જંગલ આ બધું, અને બહુ મોટું વીડ છે. અને અહીંયા ખાખરાને પણ પુષ્કળ ઝાડ છે. હવે થોડાક ટાઈમ પછી અહીંયા આખી આ વીડ છે એ કેસરી કલરથી ભરાઈ જાય છે, કારણ કે કેસુડા આવશે હવે. એટલે ખાખરાના ઝાડ હોવાથી પુષ્કળ પ્રમાણમાં ખાખરાના ઝાડ છે, એટલે આખું આ કેસરી કલરનું આ વીડ થઈ જાય છે. અને પુષ્કળ પ્રમાણમાં કેસુડાઓ ઉગે છે અહીંયા. આ નાગના રાફડા છે. આ જો સામે છે ને મિત્રો, આ નદી છે. અત્યારે આ નદીમાં પાણી નથી, આ નદીમાં પાણી હોય છે ચોમાસામાં. જો સામે દેખાય ને મિત્રો, એ ગુફાઓ છે. હવે પાણીની હિસાબે, રેતીની હિસાબે બંધ થઈ ગયું છે. એ સામે બધી ગુફા છે જ્યાં પાંડવો રહેતા. ફરી મળશું નવા વિડીયો સાથે મિત્રો.